નમસ્કાર બાલ દોસ્તો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં અંગ્રેજીના બીજા યુનિટ હેલ્પિંગ હેન્ડ્સનો અભ્યાસ કરીશું। આ યુનિટની વાત કરીએ તો અહીંયા પ્રથમ તો એક કવિતા છે અને ત્યારબાદ ટ્રીપ વિથ ટ્રાયો એ વાર્તા આપેલી છે। આ પાઠ ચાલુ કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। તો ચાલો હવે આપણે કવિતા ચાલુ કરીએ। અહીંયા આ પાઠ છે હેલ્પિંગ હેન્ડ્સ। તેમાં પ્રથમ તો કવિતા આપેલ છે। આ કવિતાનું નામ છે મિસ પોલી હેડ અ ડોલી। તો સૌપ્રથમ આને ગાઈએ, ત્યાર પછીથી આને આપણે એક એક લીટી સમજીશું। તો ચાલો ગાઈએ। Miss Polly had a dolly who was sick, sick, sick. So she phoned for the doctor to come quick, quick, quick. The doctor came with his bag and his hat and knocked at the door with a rat, tat, tat. He looked at the dolly and shook his head and said, Miss Polly, put her straight to bed. He wrote a paper for a pill, pill, pill. I will be back in the morning with the bill, bill, bill. હવે આપણે આ જે કવિતા છે એને લાઇન બાય લાઇન ગુજરાતીમાં સમજીએ। અહીંયા જોઈએ તો મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક, 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 એટલે કે મિસ પોલીની એક ઢીંગલી હતી જે બીમાર પડી। સો સી ફોન ફોર ધ ડૉક્ટર ટુ કમ ક્વિક, ક્વિક, ક્વિક। હવે આ ઢીંગલી બીમાર પડી હતી એટલા માટે આ જે મિસ પોલી હતી તેણે ડૉક્ટરને ફોન કર્યો જલ્દી જલ્દી જલ્દી। ધ ડૉક્ટર કમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ। આ જે ડૉક્ટર હતા એ પોતાની બેગ અને ટોપી લઈને આવ્યા। એન્ડ નોક એટ ધ ડોર વિથ અ રેટ ટેટ ટેટ, અને આવી અને તેમને બારણે ટકોરા માર્યા, ટક ટક ટક। ત્યારબાદ હી લુક એટ ધ ડોલી એન્ડ શોક હિઝ હેડ। ત્યારબાદ એમણે ડોલીને તપાસી અને માથું હલાવ્યું। એન્ડ સેડ, મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ, અને બોલ્યા કે મિસ પોલી, આ જે તમારી ઢીંગલી છે એને હમણાં જ સીધા પલંગ પર સુવડાવો। હી રોટ અ પેપર ફોર અ પીલ, 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 અને ત્યારબાદ ડૉક્ટરે એક કાગળ લીધું અને તેના પર દવા લખી। આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ, 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 અને ત્યારબાદ ડૉક્ટરે કહ્યું કે હું સવારે બિલ લઈને પાછો આવીશ। આ રીતે આ જે સોંગ છે, પોએમ છે, પૂરી થાય છે। હવે આ જે કવિતા છે એના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તેને આપણે સોલ્વ કરીએ। હવે આપણે અહીંયા જોઈએ તો પ્રથમ તો અહીંયા રાઇમિંગ વર્ડ્સ આપેલા છે। રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારણવાળા શબ્દો। જેમ કે આપણે ગુજરાતીમાં જોઈએ તો રમેશ તો પરેશ, એ રીતે સરખા ઉચ્ચારણવાળા। અહીંયા પ્રથમ શબ્દ છે કે પીલ, તો તેના જેવો શબ્દ આપણે કવિતામાંથી શોધવાનો છે। અહીંયા બે બે શબ્દ શોધવાના છે। તો હિલ જેવા બીજા શબ્દ છે, એક તો પીલ અને બીજો બિલ। ત્યારબાદ બીજો શબ્દ જોઈએ તો રેડ, તો રેડ જેવા રાઇમિંગ વર્ડ છે, એક તો હેડ અને બેડ। ત્યારબાદ ત્રીજો શબ્દ છે કેટ। અહીંયા કેટ જેવા ઉચ્ચારણવાળા બીજા શબ્દ જોઈએ તો એક હેટ છે અને બીજો રેટ। ત્યારબાદ સૌથી છેલ્લે બ્રિક। હવે બ્રિકના રાઇમિંગ વર્ડ્સ અહીંયા છે, એક તો સિક અને બીજો ક્વિક। ત્યારબાદ હવે આપણે અહીંયા નીચે જોઈએ તો અહીંયા આપણને શબ્દો છે એ અધૂરા આપ્યા છે, એને આપણે પૂર્ણ કરવાના છે।
જેમાં પહેલો શબ્દ છે એસ, પછી ખાલી જગ્યા અને કે, તો અહીંયા આવશે સિક. ત્યારબાદ બીજો શબ્દ છે બેડ, ત્રીજો શબ્દ બનશે ક્વિક, અહીંયા ચોથો શબ્દ બનશે ડૉક્ટર, પાંચમો શબ્દ બનશે મિસ, છઠ્ઠો શબ્દ બનશે પિલ, સાતમો શબ્દ છે સુખ, આઠમો શબ્દ છે ડૂર, નવમો શબ્દ છે કેમ અને 10મો શબ્દ છે સ્ટ્રાઇટ. હવે આપણે અહીંયા આગળના પ્રશ્નો જોઈએ તો અહીંયા આપણને એક એક લેટર અક્ષર આપ્યા છે અને આ અક્ષર જે પરથી ચાલુ થતા જે શબ્દ છે આ કવિતામાં એ આપણે શોધીને લખવાના છે. જેમાં કુલ 5 લેટર આપેલા છે પી, ડી, બી, એસ અને ડબલ્યુ. આ લેટરથી ચાલુ થતા જે શબ્દો છે એ આપણે અહીંયા કવિતામાંથી શોધીને લખવાના છે. તો ચાલો જોઈએ સૌપ્રથમ પી પરથી. તો પી પરથી અહીંયા એક તો પોલી છે, ત્યારબાદ ફોન છે, ત્યારબાદ પુટ છે, પેપર અને પિલ. હવે ડી પરથી ચાલુ થતા શબ્દ જોઈએ તો એક ડોલી છે, ત્યારબાદ ડૉક્ટર અને ત્યારબાદ છે ડોર. હવે ત્રીજો લેટર બી પરથી. બી પરથી જોઈએ તો અહીંયા એક છે બેડ, ત્યારબાદ બેગ, ત્યારબાદ બેગ અને બિલ. હવે ચોથો અક્ષર છે એસ. એસ પરથી અહીંયા કવિતામાંથી શબ્દ જોઈએ તો એક તો સો છે, ત્યારબાદ સિક છે, ત્યારબાદ સી, પછી સેડ, પછી સુખ અને સ્ટ્રેટ. હવે સૌથી છેલ્લો અક્ષર છે ડબલ્યુ. હવે ડબલ્યુ પરથી અહીંયા આપણે કવિતામાંથી શબ્દ જોઈએ તો પહેલો શબ્દ છે વિથ, ત્યારબાદ હુ, પછી વોઝ અને રોટ. તો આ રીતે આપણે અક્ષર પરથી ચાલુ થતા શબ્દ ખોળ્યા. હવે આપણે એના નીચેનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો કેટલીક ખાલી જગ્યા આપેલી છે અને તેના જે જવાબો છે તે આપણને ઉપર આપેલા છે. આ જે ખાલી જગ્યા છે એ કવિતાના આધારે જ પૂછેલ છે. તો ચાલો જોઈએ. પહેલાં તો એના જવાબો જોઈએ તો ઉપર આપેલ છે કે ડૉક્ટર, ડોલી, બિલ, પિલ અને મોર્નિંગ. આ જવાબો છે તેને આપણે અહીંયા ખાલી જગ્યામાં ગોઠવવાના છે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા વોઝ સિક. તો અહીંયા કોણ બીમાર હતું? તો કોણ હતું? ડોલી વોઝ સિક. એટલે કે પહેલી ખાલી જગ્યામાં આવશે ડોલી. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ તો ધ ખાલી જગ્યા ચેક ડોલી. એટલે કે ડોલીને કોણે ચેક કર્યું હતું? તો આપણે જાણીએ છીએ કોણ હતું? ડૉક્ટર. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો ધ ડૉક્ટર રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી. ડૉક્ટરે શું લખ્યું હતું પેપરમાં? પિલ. એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે પિલ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જોઈએ તો ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ. ડૉક્ટર ક્યારે આવ્યા હતા? તો ડૉક્ટર આવ્યા હતા મોર્નિંગમાં. એટલા માટે ચોથી ખાલી જગ્યામાં આવશે મોર્નિંગ. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા જોઈએ તો મિસ પોલી વિલ પે ધ. મિસ પોલી શું પે કરવાના હતા? તો એમાં આવશે બિલ. ત્યારબાદ હવે આપણે આ જે પાઠ છે તેની મુખ્ય વાર્તા એટલે કે અ ટ્રીપ વિથ ટ્રાયોને જોઈએ. આ જે વાર્તા છે તે 3 પિતરાઈ ભાઈ બહેનની વાર્તા છે. જેમાં એકનું નામ હેતલ હોય છે, બીજો મિહિર હોય છે અને મયંક. આ જે ત્રણેય ભાઈ બહેન છે તેઓ તેમના સ્કૂલમાંથી એક પ્રવાસ લઈ જાય છે. એ પ્રવાસમાં તેઓ જાય છે પોતાના અન્ય જે મિત્રો હોય છે એમની સાથે અને શિક્ષકો સાથે. આ પ્રવાસ દરમિયાન તેઓ ખૂબ મજા કરે છે, ડાન્સ કરે છે અને બહુ બધું જુએ છે. અને જ્યારે રાત્રે આરામ કરતા હોય છે પોતાના ટેન્ટમાં એ વખતે બાકીના બધા લોકો ઊંઘી ગયા હોય છે, પણ આ 3 ભાઈ બહેન જાગતા હોય છે. અને એવામાં એક અચાનક અવાજ આવે છે. આ અવાજ શેનો છે?
તે જોવા માટે આ ત્રણેય ભાઈ બહેન બહાર નીકળે છે અને જ્યારે બહાર આવીને જુએ છે તો એમને ખબર પડે છે કે આ અવાજ છે એ કોઈ પ્રાણીનો નહોતો, પણ આ અવાજ હતો એ એલિયનનો હતો. આ જે એલિયન હતું એ એમને ત્યાં જઈને જુએ છે તો ખબર પડે છે કે આ એલિયનનો જે એક પગ છે એમાંથી લોહી વહી રહ્યું છે. ત્યારે તેઓ આ એલિયનને મદદ કરે છે. હેતલ હોય છે એ એમની જોડે રહેલી જે ફર્સ્ટ એડ કિટ છે એ દોડીને લઈ આવે છે અને ત્યારબાદ આ ત્રણેય ભાઈ બહેન રૂથી જે ઘા હોય છે એને સાફ કરે છે, પછી પટ્ટી લગાવે છે અને આ રીતે એને ફર્સ્ટ એડ કિટ દ્વારા એને મદદ કરે છે. અને એવામાં ત્યાર પછી અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બધા આવી જાય છે અને આ જે એલિયન છે એ થોડી વાર પછી સાજું થાય છે અને જ્યારે આ સાજું થાય છે અને એ પોતાના ગ્રહ પર જવાનું હોય છે, એ રીતે સારું થાય ત્યારે એ ખુશ થઈ અને આ ત્રણેય ભાઈ બહેનોને એક ગિફ્ટ આપવા માંગે છે. અને આ જે ગિફ્ટ હોય છે એ 3D મેજિકલ બોક્સ હોય છે અને આ રીતે આ વાર્તા પૂરી થાય છે. તો ચાલો આપણે આ જે વાર્તા છે એને લાઇન બાય લાઇન સમજીએ. There were 3 cousins named Hetal, Mihir and Mayank. The trio of adventures. એટલે કે હેતલ, મિહિર અને મયંક આ ત્રણ પિતરાઈ ભાઈ બહેન હતા. ત્રણેયને સાહસિક પ્રવૃત્તિઓ ખૂબ ગમતી હતી. One day their school organized a trip to a nearby forest. They registered for it. એક દિવસ તેમની શાળાએ નજીકના એક વનમાં પ્રવાસનું આયોજન કર્યું. તેમણે તે માટે આજે પ્રવાસ માટે એમણે નામ લખાવ્યું. They packed their backpacks with snacks, water, bottle, etc. for the trip. All were playing and singing songs during the trip in the bus. Within 2 hours, they reached the forest. એટલે કે તેમણે તેમની જે બેગ હતી એમાં પ્રવાસ માટે નાસ્તો, પછી પાણીની બોટલ વગેરે મૂક્યા અને બસના જે પ્રવાસ છે એ દરમિયાન તેઓ ખૂબ રમ્યા, ગીતો ગાયા અને 2 કલાકમાં તો જ્યાં પહોંચવાનું હતું એ વનમાં તે લોકો પહોંચી ગયા. It was a wonderful place for the trip. The school had arranged various activities including a bonfire in the evening. આ જે પ્રવાસ હતો એમાં ફક્ત ફરવા જવાનું એવું નહોતું. ત્યાં આ સ્કૂલવાળાએ બહુ બધી એક્ટિવિટીઝનું પણ આયોજન કર્યું હતું અને આ જે પ્રવાસ હતો એ જગ્યા ખૂબ જ સારી હતી અને શાળાએ સાંજે તાપણાની વ્યવસ્થા પણ કરી હતી. તાપણું એટલે જે આપણે શિયાળામાં આગ લગાવીને તાપીએ છીએ એની વાત છે. Whole day, all the students and teachers explored the forest and saw different animals and creatures. They enjoyed the beauty of nature and bonfire. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓને જંતુઓ જોયા. તેમણે કુદરતના સૌંદર્યનો અને તાપણાનો આનંદ માણ્યો. Some students demonstrate how to use the first aid kit during the trip. હવે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા, એ વિદ્યાર્થીઓએ એ બતાવ્યું કે આ જે ફર્સ્ટ એડ કિટ હોય છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. They enjoy singing and dancing too. તેમણે ગાવાનો અને નાચવાનો પણ ખૂબ આનંદ માણ્યો. All were tired and went to their tents to sleep. હવે આજે જંગલમાં આવ્યા હતા એટલા માટે ત્યાં કોઈ રૂમ કે હતા નહીં, એટલા માટે તેઓએ રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા કરી હતી. એટલે આ બધું કર્યા પછી તેઓ થાકી ગયા હતા અને તેઓ પોતાના તંબુમાં સૂવા માટે ગયા. હવે આ જે ચિત્ર છે આ મુજબ તેઓનો તંબુ હતો. આમાં તેઓ આરામ કરતા હતા બધા અને બાકીના વિદ્યાર્થીઓ છે તે બધા ઊંઘી ગયા હતા. હવે હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટિલ લેટ નાઇટ. એટલે કે હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા નહોતા, તેઓ જાગતા હતા. સડનલી ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ. હવે એવામાં જ અચાનક એક વિચિત્ર અવાજ એમને સંભળાયો. મિહિર એન્ડ મયંક સેડ ઇટ ઇઝ અન એનિમલ. હવે મિહિર ને મયંક હતા
તેઓને એવું લાગ્યું કે આપણે વનમાં છીએ, જંગલમાં છીએ, એટલે કદાચ કોઈક પ્રાણીનો અવાજ છે એવું લાગે છે. પણ હેતલ બોલે છે, હેતલ સેડ ઇટ્સ નોટ એન એનિમલ, લેટ્સ ગો એન્ડ ચેક. હેતલ એવું કહે છે કે આ પ્રાણીનો અવાજ લાગતો નથી, ચાલો આપણે બહાર જઈએ અને ચેક કરીએ કે આ શેનો અવાજ છે. They went there. They saw a small creature. It was green. Its body was glowing with light. હવે તેઓ જ્યારે બહાર જાય છે ત્યારે તેઓ જુએ છે કે આ એક નાનું પ્રાણી હતું અને તેનો જે કલર હતો એ લીલા કલરનો હતો. તેનું શરીર હતું એ પ્રકાશથી ચમકતું હતું. પછી મિહિર છે એ બોલી ઉઠે છે કે ઓ ઇટ્સ અન એલિયન. એટલે મિહિરને તરત આઈડિયા આવી જાય છે કે આ કોઈ પ્રાણી નથી પણ શું છે, આ એલિયન છે. દે વર સરપ્રાઇઝ એન્ડ ક્યુરિયસ. દે વેન્ટ નિયર ધ એલિયન. હવે ત્યારે તેઓને ખૂબ જ આશ્ચર્ય અને કુતૂહલ થાય છે અને તેઓ આ એલિયન હોય છે એની નજીક જાય છે. આ ઉપર તમે ચિત્ર જોઈ શકો છો, એ મુજબનું એલિયન હતું. The alien wasn't threat for them, but he needed their help. One of his legs was bleeding. હવે એલિયન હતો એ આ લોકો માટે જોખમ નહોતું, કારણ કે આ જે એલિયન હતો એ પોતે જ ઘવાયેલો હતો. કેવી રીતે ઘવાયેલો હતો? કેમ કે એના એક પગમાંથી લોહી વહી રહ્યું હતું અને એને કોઈક મદદની જરૂર હતી કે જે આ એના પગને સારો કરી શકે. Without wasting time, હેતલ brought the first aid kit from their tent. હવે હેતલને ખબર પડી ગઈ હતી કે આને એલિયનને વાગેલું છે અને આને સારવારની જરૂર છે. એટલા માટે હેતલ સમય બગાડ્યા વિના તરત જ તંબુમાં ગઈ અને ત્યાંથી ફર્સ્ટ એડ કિટનો સામાન હતી એ લઈ આવી. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર. અને આટલામાં જ બાકીના બધા વિદ્યાર્થીઓ હતા એ અને શિક્ષકો ત્યાં આવ્યા. Hetal, Mihir and Mayank clean his leg carefully with cotton and apply a bandage. They took care of him. હવે હેતલ, મિહિર અને મયંકે રૂથી આ જે એલિયન હતો તેનો પગ સાફ કર્યો અને એના પછી ઉપર પાટો બાંધી દીધો અને આ એલિયનની તેમણે ખૂબ સંભાળ લીધી. ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ. એટલે કે આ રીતે એની સારવાર કરી હતી એટલે મોડે રાત્રે સુધી એલિયન હતો એ સાજો થઈ ગયો હતો ને નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લાનેટ. આ જે એલિયન હોય છે આપણા ગ્રહના હોતા નથી, એ અન્ય ગ્રહના હોય છે. આપણો જે ગ્રહ છે એ પૃથ્વી છે. તો હવે લેટ નાઇટ સુધી આની સારવાર કરી એટલે સાજો થઈ ગયો હતો એટલે નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લાનેટ. એટલે કે હવે તે તેના ગ્રહ પર પાછો જઈ શકતો હતો. He gifted a magic box to the trio for their help and kindness. It was 3D magical box. હવે આ જે એલિયન હતો એ આ ત્રણેય ભાઈ બહેનોની સારવારથી એટલો બધો ખુશ થઈ ગયો હતો કે આ જે એલિયને તેઓને ગિફ્ટ આપી અને આ જે ગિફ્ટ એ શું હતી? 3D મેજિકલ બોક્સ એટલે કે જાદુઈ પેટી હતી 3D. They thanked the alien with a gentle smile. He returned to his own planet. તેમણે આ એલિયનનો આભાર માન્યો અને એણે એક સ્મિત હસી અને એ પોતાના ગ્રહ પર પરત ફર્યો. હવે અહીંયા પાઠ છે એ પૂરો થાય છે. હવે આપણે આ જે પાઠ છે તેના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈએ. સૌપ્રથમ તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછેલા છે તો એને આપણે પૂરવાની કોશિશ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં પહેલી ખાલી જગ્યા છે હેતલ, મિહિર એન્ડ મયંક લવ. આ ત્રણેય ભાઈ બહેનોને શું ગમતું હતું? તો આ ત્રણેય ભાઈ બહેનોને ગમતું હતું એડવેન્ચર્સ. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે એડવેન્ચર્સ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ તો સ્ટુડન્ટ્સ એન્જોય. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો આ જે વિદ્યાર્થીઓ છે એમણે શું શું એન્જોય કર્યું? તો એક તો ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. આ જે પ્રાકૃતિક નજારો છે એનો અને બોનફાયર એટલે કે તાપણાનો
આનંદ ઉઠાવ્યો હતો. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટિલ લેટ નાઇટ. તેઓ શું નહોતા કર્યા મોડી રાત સુધી, તેઓ સૂતા નહોતા, એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે સ્લીપ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા ગ્લો વિથ લાઇટ. આ કોણ લાઇટથી ઝળહળતું હતું, કોણ પ્રકાશિત થતું હતું લાઇટથી, તો એમાં આવશે ધ એલિયન. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા જોઈએ તો ધ એલિયન ગિફ્ટેડ અ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ. એલિયને શું ગિફ્ટ આપી હતી, તો એલિયને ગિફ્ટ આપી હતી 3D મેજિક બોક્સ. આમાં આપણે ખાલી મેજિક બોક્સ લખવું હોય તો પણ લખી શકાય. જાદુઈ પેટી આપી હતી ભેટ. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, હુ વર કઝિન્સ. કોણ ભાઈ બહેનો હતા, પિતરાઈ. તો હેતલ, મિહિર એન્ડ મયંક વર કઝિન્સ. હેતલ, મિહિર અને મયંક આ ત્રણેય ભાઈ બહેનો હતા. વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ. આ ત્રણેય ભાઈ બહેનો ક્યાં ગયા હતા, તો આ ત્રણેય ભાઈ બહેનો ગયા હતા ધે વેન ટુ અ ફોરેસ્ટ ફોર અ ટ્રીપ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, હુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. જંગલમાં કોણ કોણ ફર્યા હતા. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન. આ જે ત્રણેય ભાઈ બહેનો હતા તેમણે એલિયનને કઈ રીતે મદદ કરી, તો ધ કઝિન્સ ક્લીન ધ એલિયન્સ લેગ એન્ડ કોટન એપ્લાય અ બેન્ડેજ એન્ડ ટુક કેર હિમ. એમણે જે એલિયનનો પગ હતો એને પહેલાં તો રૂથી સાફ કર્યો અને ત્યારબાદ તેના પર પટ્ટી બાંધી અને તેની ખૂબ જ કાળજી લીધી. અને સૌથી છેલ્લે છે હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ. આ સાચું છે કે ખોટું, તો આ જે વાક્ય છે એ સાચું છે, કેમ કે હેતલ જ ટેન્ટમાંથી ફર્સ્ટ એડ કિટ લેવા માટે ગઈ હતી. ત્યારબાદ હવે અહીંયા આપણને એક ફકરો આપેલો છે અને આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નોના જવાબ એટલે કે અહીંયા આપણને એક એ વિભાગ આપેલો છે અને બી વિભાગ અને જોડકા જોડવાના છે. તો ચાલો જોઈએ આ ફકરાને. સૌપ્રથમ, એવરીવન લવ્સ મેંગોઝ એટલે કે બધાને કેરી ખૂબ ભાવે છે. દે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. આ જે કેરી હોય છે એક તો પાકી બી હોય, રસવાળી હોય અને મીઠી હોય છે. નથિંગ ટેસ્ટ બેટર દેન અ રાઇપ મેંગો. એક પાકી કેરીથી વધુ સ્વાદિષ્ટ કશું હોઈ શકે નહીં. ઇન સમર એટલે કે ઉનાળામાં. મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાસ હાઉસ. ઉનાળામાં જયાના ઘરમાં કેરી તો હોવી જ જોઈએ. સી લવ્સ મેંગોઝ. આજે જયા છે એને મેંગો એટલે કે કેરી બહુ ભાવે છે. સી કેન એટ 3 to 4 મેંગોઝ ઇન અ ડે. આજે જયા હતી એ દિવસમાં 3 થી 4 કેરીઓ ખાઈ શકતી હતી. હર બ્રધર દીપ ટ્રાઇઝ ટુ ઇટ મોર મેંગોઝ દેન જયા. હવે આ જે એનો ભાઈ છે એ જયાનો ભાઈ દીપ એ જયા કરતાં પણ વધારે કેરી ખાવાનો પ્રયત્ન કરે. બટ ટુડે હી હેઝ સ્ટમક એક એન્ડ હેઝ ટુ ટેક મેડિસિન. હવે આ જયા કરતાં પણ વધારે કેરી ખાતો હતો એટલા માટે આજે એના પેટમાં દુખે છે અને એને પેટમાં દુખે છે એટલા માટે એને દવા લેવી પડે એવું છે. ધેર મધર સીમાબેન સ્કોલ્ડ્સ બોથ ઓફ ધેમ. હવે એમના માતા હોય છે સીમાબેન, તેઓ આ બંને પોતાના બાળકો છે એમને વઢે છે એટલે કે લડે છે, કેમ આટલા બધા કેરીઓ ખાવ છું એમ, એટલા માટે. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. અને ત્યારબાદ તેમને એ કહે છે કે હવેથી આપણે કેટલી કેરી ખાવાની છે, દિવસમાં 3-4 નહીં પણ ફક્ત 1 અથવા 2 જ કેરી ખાવાની છે એમ. હવે આના આધારે આપણે જોડકા જોઈએ. એક બાજુ અહીંયા આ પ્રશ્નો આપેલા છે, બીજી બાજુ એના જવાબો આપેલા છે. તો જોઈએ તો
પહેલાં છે મેંગો, તો મેંગોના સામે આવશે સી, રાઈપ, જ્યુસી એન્ડ સ્વીટ. ત્યારબાદ બીજો છે જયાસ બ્રધર, તો જયાનો ભાઈ કોણ હતો? દીપ, એટલા માટે બીજામાં આવશે ઈ. ત્યારબાદ સીમાબેન, તો સીમાબેન કોણ હતા? તો સીમાબેન હતા જયાના મધર, એટલા માટે ત્રીજામાં આવશે ડી. ત્યારબાદ ચોથામાં જોઈએ તો ચોથામાં છે સમર, તો સમર છે એમાં આવશે બી, એટલે કે ઉનાળામાં કેરીઓ થાય છે. અને સૌથી છેલ્લે સ્ટમકક, તો આજે પેટમાં દુખાવો થાય છે એટલા માટે શું લેવું પડે? મેડિસિન્સ, એટલે કે દવાઓ, એટલે પાંચમામાં આવશે એ. ત્યારબાદ હવે આપણને અહીંયા એક ટેબલ આપેલું છે અને આ ટેબલના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ટેબલ જોઈએ તો એક બાજુ ચિત્ર આપેલા છે અને બાજુમાં જે ફળ કે ફ્રૂટ છે એના ટેસ્ટ, એનો સ્વાદ કેવો છે એ આપેલ છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો પહેલું ચિત્ર છે એ લેમન્સ, એટલે કે લીંબુનું છે. ત્યારબાદ બીજું ચિત્ર ડેટ્સ, એટલે કે ખજૂરનું છે. ત્રીજું જે ચિત્ર છે એ બીટર ગાર્ડ્સ, એટલે કે કારેલાનું ચિત્ર છે. અને ચોથું ચિત્ર છે એ છે ચીલીઝ, એટલે કે મરચાંનું ચિત્ર છે. આમાં એમના સ્વાદની વાત કરીએ તો લીંબુનો જે સ્વાદ હોય છે એ સોર, એટલે કે ખાટો હોય છે. ત્યારબાદ ડેટ્સ, એટલે કે ખજૂરનો સ્વાદ હોય છે એ સ્વીટ, એટલે કે ગળ્યો અથવા મીઠો હોય છે. અને ત્રીજા નંબરે બીટર ગાર્ડ્સની વાત કરીએ તો એનો સ્વાદ હોય છે બીટર હોય છે, બીટર એટલે કે કડવો હોય છે. અને ચોથું ચીલી, એટલે કે ચીલીનો સ્વાદ સ્પાઇસી, એટલે કે તીખો હોય છે. હવે આપણે આના આધારે પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. અહીંયા કયા કયા સ્વાદો દર્શાવ્યા છે એ આપણને કહેવાના છે. તો અહીંયા જે સ્વાદ છે એક તો સોર એટલે ખાટો, સ્વીટ એટલે મીઠો, બીટર એટલે કડવો અને સ્પાઇસી એટલે કે તીખો. આ 4 સ્વાદ આપ્યા છે. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ? તમને આ જે સ્વાદ છે એમાંથી કયો સ્વાદ સૌથી વધારે ગમે છે? તો આમાં આપણે લખી શકીએ કે આઈ લાઇક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ. મને ગળ્યો સ્વાદ છે એ વધારે ગમે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ બીટર, એટલે કે આ જે ચિત્ર આપેલ છે એમાંથી બીટર એટલે કે કડવું શું છે? તો બીટર ગાર્ડ ઇઝ બીટર, એટલે આ જે કારેલા છે એ કડવા છે. લેમન ઇઝ ખાલી જગ્યા ઇન ટેસ્ટ. ચોથામાં છે લેમનનો સ્વાદ ખાલી જગ્યા છે તો કેવો છે? ખાટો, એટલે કે સોર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ડેટ્સ આર સ્પાઇસી, એટલે કે ખજૂર હોય છે એ તીખા હોય છે, સાચું કે ખોટું? તો અહીંયા આવશે ખોટું, એટલે ફોલ્સ. ત્યારબાદ અહીંયા રાઇટિંગમાં જોઈએ તો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને આ ચિત્રનું નિરીક્ષણ કરીને આપણે વાક્યો બનાવવાના છે. હવે આ વાક્યો બનાવવાના છે એમાં કયા કયા શબ્દોનો ઉપયોગ કરવાનો છે એ પણ આપણને આપેલ છે. જેમ કે અહીંયા અન ઓપરેશન થિયેટર, અ ડૉક્ટર, નર્સ, પેશન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડર, વ્હીલચેર અને ક્લોક. અને અહીંયા શરૂઆત પણ આપણને કરી આપી છે. કેવી રીતે શરૂઆત કરીશું? ઇટ ઇઝ અ હોસ્પિટલ, ધેર ઇઝ ડોટ ડોટ ડોટ, પછી ધેર આર ડોટ ડોટ ડોટ. હવે આના આગળનું જે વાક્યો છે આપણે પૂરા કરવાના છે. તો ચાલો આપણે બનાવીએ આ ચિત્રના આધારે વાક્ય. તો આના આધારે આપણે આ મુજબ વાક્યો બનાવી શકીએ કે ધીસ ઇઝ અ હોસ્પિટલ, there are many patients in the hospital. આ એક હોસ્પિટલ છે અને તેમાં બહુ બધા દર્દીઓ છે. there is a doctor and many nurses too. અહીંયા ડૉક્ટર પણ છે અને બહુ બધી નર્સો છે. a small boy is sitting on a wheelchair. એક જે નાનો બાળક છે વ્હીલચેર પર બેઠેલો છે. a man is walking with an oxygen cylinder. એક જે માણસ છે તે ઓક્સિજન સિલિન્ડર લઈને ચાલે છે.
Two ward boys are taking a patient on a stretcher. બે વોર્ડ બોય છે એ પેશન્ટને સ્ટ્રેચર પર લઈ જાય છે. અ નર્સ ઇઝ ગોઈંગ વિથ અ મેડિસિન ટ્રોલી. જે નર્સ છે એ મેડિસિનની ટ્રોલી લઈને જાય છે. સમ પીપલ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. કેટલાક લોકો છે તે બેન્ચીસ પર બેઠેલા છે. દેર આર મેની રૂમ્સ ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં બહુ બધા રૂમ છે. દેર ઇઝ અન ઓપરેશન થિયેટર ઇન ધ પિક્ચર. આ જે હોસ્પિટલ છે તેમાં એક ઓપરેશન થિયેટર પણ છે. દેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. જે દિવાલ છે તેના પર એક ઘડિયાળ છે. તો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ. ત્યારબાદ હવે અહીંયા આપણને એક ટેબલ આપેલ છે જેમાં કેટલીક માહિતી છે અને જે છેલ્લી કોલમ છે એ આપણને ખાલી આપી છે. ત્યાં આપણે પોતાની માહિતી લખવાની છે. આ પહેલી કોલમ જોઈએ તો અહીંયા નામ અથવા રિલેશન આપેલ છે. એમાં ઉપરના બાજુ છે નામ છે પરાગ, માહિરા અને યોર નેમ, એટલે કે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. જેમ મેં અહીંયા લખ્યું છે રાહુલ એમ. અને રિલેશનમાં વાત કરીએ તો માતા, તો પરાગના માતા છે સીમાબેન, એ ડૉક્ટર છે. માહિરાના માતા છે સમીરાબેન, એ પાયલોટ છે. અને અહીંયા તમારે તમારા માતાનું નામ લખવાનું છે. જેમ મેં અહીંયા લખ્યું છે સુનીતાબેન, અને એ શું છે હાઉસવાઈફ. ત્યારબાદ ફાધર, બીજી રો છે ત્યાં. તો ફાધરની વાત કરીએ તો પરાગના ફાધરનું નામ છે રમેશભાઈ, એ મેનેજર છે. અને માહિરાના ફાધરનું નામ છે ફિરોઝભાઈ, એ છે ટીચર. અને અહીંયા મેં લખેલ છે કે રમેશભાઈ એ ટીચર છે. અહીંયા ત્યારબાદ ત્રીજા નંબરની લીટીની વાત કરીએ તો એમાં બ્રધરનું નામ લખવાનું છે. જેમાં પરાગના ભાઈનું નામ છે દર્શન, માહિરાના ભાઈનું નામ છે રેહાન, અને મેં અહીંયા મારા ભાઈનું નામ લખેલ છે રોહિત. અને સિસ્ટરની વાત કરીએ તો પરાગની બેનનું નામ છે અમૃતા, માહિરાની બેનનું નામ છે જીયા, અને અહીંયા મેં મારી બેનનું નામ લખેલ છે રિયા. હવે આ જે ટેબલ બન્યું છે આના આધારે આપણે વાક્યો બનાવવાના છે. એમાં આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પરાગ પરથી પહેલાં આઈ એમ પરાગ, સ્મિતા બેન ઇઝ માય મધર, સી ઇઝ અ ડૉક્ટર, માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ, હી ઇઝ a manager, my younger brother's name is Darshan, Amrita is my sister. હવે આવી જ રીતે આપણે માહિરા અને તમારા પોતાની માહિતી પરથી વાક્યો બનાવવાના છે. તો ચાલો બનાવીએ આપણે. તો અહીંયા જે વાક્યો છે આ રીતે બનાવી શકાય કે માહિરા પરથી બનાવીએ તો આઈ એમ માહિરા, માય મધર્સ નેમ ઇઝ Samiraben, she is a pilot. My father's name is Firozbhai. He is a teacher. My elder brother's name is Rehan. My younger sister's name is Jia. અને અહીંયા તમે તમારી માહિતી છે એના પરથી વાક્યો બનાવાય કઈ રીતે, જેમ કે અહીંયા મેં બનાવેલ છે માય નેમ ઇઝ રાહુલ, માય મધર્સ નેમ ઇઝ સુનીતાબેન, સી ઇઝ અ હાઉસવાઈફ, માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ, હી ઇઝ અ ટીચર, માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રોહિત, માય એલ્ડર સિસ્ટર્સ નેમ ઇઝ રિયા. આ રીતે અહીંયા જે છેલ્લું છે એ તમારે તમારી માહિતી પરથી વાક્ય બનાવવાના છે. ત્યારબાદ હવે આપણે અહીંયા લેંગ્વેજ ફંક્શન્સનો અભ્યાસ કરવાનો છે. અહીંયા ચિત્રો આપેલ છે અને બાજુમાં એ શબ્દો આપેલ છે કે કોને શું કહેવાય. જેમ કે અહીંયા બે વિદ્યાર્થીઓ છે તો એ પોતાને કહેશે તો એના માટે વી વપરાય, એટલે કે બહુવચનમાં હોવ તો વી વપરાય. પણ જો તમે એકલા હોવ અને પોતાના વિશે કહેતા હોય તો અહીંયા બાજુમાં ચિત્ર આપેલ છે આઈ વપરાશે. ત્યારબાદ તમે કોઈ બીજાને કહેતા હોવ તો શું વપરાશે? જો એ એક કરતાં વધારે હોય તો અહીંયા ધે વપરાય, અને જો એક જ હોય તો યુ વપરાય. અને જો એ છોકરો હોય તો હી વપરાશે, અને જો એ છોકરી હોય તો સી વપરાય. અને જો એ નિર્જીવ હોય અથવા પશુ હોય અથવા પક્ષી હોય તો એના માટે વપરાશે ઈટ, જેમ કે અહીંયા બોલ માટે ઈટ વપરાયેલ છે. અને જો
એક કરતાં વધારે હોય તો આપણે યુ વપરાશે. એ એક વચન માટે પણ યુ વપરાશે અને બહુવચન માટે પણ યુ વપરાશે. હવે આપણે આના પરથી આ જે ટેબલ છે પૂરવાનું છે. એમાં પહેલાં તો આપણને કાઉન્સમાં જવાબ આપ્યા છે કે હી, સી, ધે, ઇટ અને આઈ. આનો ઉપયોગ કરીને મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે જે વાક્યો છે એ પૂરા કરવાના છે સામેની બાજુ. એમાં એક્ઝામ્પલ આપેલ છે કે રાજેશ ઇઝ અ ટીચર. તો અહીંયા રાજેશ એટલે કે અહીંયા પોતાની વાત કરે છે એટલે આઈ એમ અ ટીચર એ રીતે આપેલ છે. ત્યારબાદ હવે બીજું વાક્ય છે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. તો અહીંયા શું આવશે? તો મહેશ અને મિલન એ બે જણ છે એટલા માટે બહુવચન થયું. એટલે બહુવચનમાં આપણે જેમ ઉપર ચિત્રમાં જોવાય છે બહુવચનને કેવું હોય તો શું કહેવાય? ધે. તો અહીંયા ધે આર ફ્રેન્ડ્સ એ રીતે લખી શકાય. ત્યારબાદ બીજું વાક્ય છે હેતલ ઇઝ અ પાયલોટ. તો હેતલ છે એક છોકરી છે એટલા માટે છોકરી માટે સી વપરાશે. માટે અહીંયા વાક્ય બનશે સી ઇઝ અ પાયલટ. ત્યારબાદ ત્રીજું વાક્ય અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. હવે અહીંયા મંકીની વાત કરીએ તો મેં તમને કીધું એમ કોઈ પ્રાણી હોય, પક્ષી હોય અથવા નિર્જીવ વસ્તુ હોય તો એના માટે ઈટ વપરાય. તો એમ મંકીની જગ્યાએ ઈટ આપણે મૂકીએ તો ઇટ ઇઝ ઓન ધ ટ્રી. આ રીતનું વાક્ય બનશે. ત્યારબાદ ચોથું વાક્ય ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ્સ. હવે અહીંયા બે જણની વાત છે એટલા માટે જેમ આપણે પહેલાં વાક્યમાં મૂક્યું મહેશને મિલન માટે ધે, એવી જ રીતે અહીંયા પણ ધે મૂકીને વાક્ય બનાવીશું કે ધે આર ક્લાસમેટ્સ. ત્યારબાદ પાંચમું વાક્ય અમર ઇઝ અ એન્જિનિયર. અમર એક છોકરો છે માટે જેમ હેતલમાં આપણે સી મૂક્યું હતું એવી રીતે અહીંયા અમર છોકરા માટે હી વપરાશે. એમ તો હી ઇઝ અન એન્જિનિયર. આ રીતનું વાક્ય બનશે. અને જે છેલ્લી ખાલી જગ્યા છે એમાં તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. છોકરી હોય તો બેનપણીનું નામ લખી શકે અને છોકરો હોય તો ભાઈબંધનું નામ લખી અને વાક્ય બનાવી શકે. અને વાક્ય કેવું બનાવવાનું છે? ખાલી જગ્યા ઇઝ અ સ્ટુડન્ટ. તો અહીંયા મેં જેમ મૂકેલ છે કે જો વિરાટ અથવા રિદ્ધિ, તો જો છોકરો હોય તો અહીંયા હી મૂકવું અને છોકરી હોય તો સી મૂકવું. અને કેવી રીતે બનશે? હી ઇઝ અ સ્ટુડન્ટ અને છોકરી હશે તો સી ઇઝ અ સ્ટુડન્ટ. આ રીતે વાક્ય બનશે. ત્યારબાદ હવે આપણે આગળનું ટેબલ જોઈએ. તો અહીંયા આગળના ટેબલમાં આપણને એ રીતના જ વાક્યો બનાવવા કીધા છે, પણ અહીંયા જે શબ્દ છે એ અલગ છે. આગળ એક વચન હતું, બહુવચન હતું, છોકરા માટે હી, છોકરી માટે સી અને નિર્જીવ માટે ઈટ, આ રીતનું હતું. પણ અહીંયા આપણને શબ્દો અલગ આપેલા છે. હર છે, ઇટ્સ છે, માય છે, હીઝ છે અને ધેર છે. એટલે આ જે શબ્દો છે માલિકી બતાવે છે. તો એના માટે પહેલાં તો આપણે આને જોવું પડશે અહીંયા. જેમ કે અહીંયા જુઓ, જો કરતા આઈ હોય તો એનું માલિકી પણ પોઝેસિવ બતાવવા માટે માય થાય. જેમ કે આ મારી બુક છે તો કે ધીસ ઇઝ માય બુક. આ મારી કાર છે તો લખી શકાય કે ધીસ ઇઝ માય કાર, એ રીતે. અને યુ હોય તો ત્યાં યોર થાય, હી હોય તો હીઝ થાય, સી હોય તો હર થાય, ઇટ હોય તો ઇટ્સ થાય. અને બહુવચનમાં વી માટે અવર થાય, યુ માટે યોર થાય અને ધે હોય ત્યારે ધેર થાય. આ માલિકીપણા માટે વપરાય છે. આને બરાબર જોઈ લેજો. આના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ. તો જોઈએ અહીંયા પહેલી તો એક ઉદાહરણ આપેલ છે, સી ઇઝ માયા અને ધીસ ઇઝ હર બુક. આ રીતની આપણને જવાબ આપેલ છે. હવે આગળનું વાક્ય બનાવીએ. પહેલું વાક્ય ધીસ ઇઝ મોહિત્સ બેગ. મોહિત્સ એટલે મોહિત એક છોકરો છે એટલા માટે અહીંયા હીઝ આવશે. તો વાક્ય કેવી રીતે બનશે? ધીસ ઇઝ હીઝ બેગ. જો છોકરી હોત કદાચ તો અહીંયા હર બેગ આવતું. ત્યારબાદ બીજો વાક્ય જોઈએ તો ધીસ ઇઝ ખાલી જગ્યા પેન્સિલ. અહીંયા તમારે
તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે. આપણે આગળ છોકરાનું નામ લીધું હતું એટલે અહીંયા હું એક છોકરીનું નામ લઉં છું, રેખા. તો અહીંયા ધીસ ઇઝ રેખાસ પેન્સિલ. તો આના આધારે આપણે બનાવવું હોય તો સામે વાક્ય બને ધીસ ઇઝ હર પેન. અહીંયા છોકરી હતી એટલા માટે અહીંયા હર આવ્યું છે. ઉપર છોકરો હતો એટલા માટે હિઝ આવ્યું હતું. ત્યારબાદ ત્રીજું વાક્ય બને ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. મંકી એક પ્રાણી છે. અહીંયા પ્રાણી, પશુ, પક્ષી અથવા જે નિર્જીવ વસ્તુ હોય એના માટે ઈટ વાપરી શકાય. તો અહીંયા આપણે મંકીની જગ્યાએ ઇટ્સ વાપરીએ. ધીસ ઇઝ અ ઇટ્સ ટેલ. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ. ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ. અહીંયા કવિતા અને કોમલ બે જણની વાત છે, એટલે કે બહુવચનની વાત છે. જ્યારે બહુવચન હોય તો આપણે જેમાં કોઠામાં જોયું કે ધેયનું ધેર થાય, તો અહીંયા આપણે વાક્ય બનશે ઇટ ઇઝ ધેર હોમ. ત્યારબાદ સૌથી છેલ્લું વાક્ય ઇટ ઇઝ નીતુસ લેપટોપ. નીતુ એ છોકરી છે એટલા માટે અહીંયા હર વપરાશે, એટલે ઇટ ઇઝ હર લેપટોપ. આ રીતના વાક્યો બનશે. અહીંયા આપણે જોયું જેમ આગળ આઈ હોય તો માય, વી હોય તો અવર, યુ હોય તો યોર, હી હોય તો હિઝ, સી હોય તો હર, ઇટ હોય તો ઇટ્સ, ધે હોય તો ધેર. આ રીતે માલિકીપણું બતાવાય છે. ત્યારબાદ હવે આપણે આગળના ખાલી જગ્યા જોઈએ. તો અહીંયા પણ આપણને કેટલાક શબ્દ આપેલ છે અને શબ્દના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા વાક્ય બનાવવાના નથી પણ ખાલી જગ્યા પૂરવાની છે. આને આપણે પૂરીએ એના પહેલાં આપણને થોડી માહિતી હોવી જરૂરી છે. એના માટે અહીંયા જોઈએ તો આ જે છે એ કર્મ વિભક્તિ બતાવે છે. જેમ કે આઈ હોય તો આઈનું મી થાય, પછી યુ કરતા હોય તો એનું યુ જ રહે. જ્યારે હી હોય તો હીનું હિમ થાય, સી હોય તો હર થાય, ઈટ હોય તો ઈટ રહે. ત્યારબાદ વી હોય તો અસ થાય, યુ હોય તો યુ જ રહે અને ધે હોય તો ધેમ થાય. આ જે કર્તાની કર્મ વિભક્તિ કેવી રીતે બને છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો બરાબર જોઈ લેજો, ત્યારબાદ આપણે ખાલી જગ્યા પૂરીએ. તો હવે અહીંયા જોઈએ કે ધે ટુક ધેર કેટ વિથ. હવે ધે છે તો ધેની કર્મ વિભક્તિ કઈ બને છે? ધેની બને છે ધેમ. તો અહીંયા આવશે ધે ટુક ધેર કેટ વિથ ધેમ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી. આઈ લાઈક ખાલી જગ્યા વેરી મચ. અહીંયા ફ્રૂટની વાત છે. ફ્રૂટ એ શું છે? નિર્જીવ, એટલા માટે અહીંયા ઈટ વપરાશે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ. વી આર ગોઈંગ ટુ ધ પાર્ક, કેન યુ જોઈન? વી આર એટલે કે અમે પાર્ક જઈ રહ્યા છીએ. તો વીનું શું બનતું હતું? વીનું અસ બનતું હતું, એટલા માટે અહીંયા અસ આવશે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જોઈએ. સી હેલ્પ પીપલ ડ્યુરિંગ રેઇન. એવરી વન પ્રેઝ ખાલી જગ્યા ફોર હર કાઇન્ડનેસ. અહીંયા સી છે તો સીનું શું બને? કર્મ વિભક્તિ હર બને, એટલા માટે અહીંયા આવશે હર. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા જોઈએ તો હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર. આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન. અહીંયા હિઝ એટલે છોકરાની વાત છે. હીનું શું બને? કર્મ વિભક્તિ હિમ બને, એટલા માટે અહીંયા પાંચમી ખાલી જગ્યામાં આવશે હિમ. ત્યારબાદ સૌથી છેલ્લી ખાલી જગ્યા છે આઈ હેવ સીન યુ સમવર. ડુ આઈ નો? તો અહીંયા યુ છે તો યુનું યુ જ રહે, એટલા માટે છેલ્લી ખાલી જગ્યામાં આવશે યુ. ત્યારબાદ અહીંયા આગળની ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલ છે. યોર સેલ્ફ, હિમ સેલ્ફ, ધેમ સેલ્ફ, માય સેલ્ફ, ઇટ સેલ્ફ, હર સેલ્ફ, અવર સેલ્ફ અને યોર સેલ્ફ. આનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આના પહેલાં આપણે તેના કેટલાક નિયમો જોઈ લઈએ. હવે અહીંયા નિયમોની વાત કરીએ તો આ પ્રોનાઉન્સનો એક પ્રકાર છે અને જ્યારે ક્રિયા કરનાર એટલે કે સબ્જેક્ટ છે પોતે જ પોતાના પર ક્રિયા કરતો હોય ત્યારે આ વપરાય છે અને એના અંતે સેલ્ફ વપરાય છે. જ્યારે એક વચન હોય તો સેલ્ફ અને બહુવચન હોય તો સેલ્ફ્સ.
કેવી રીતે? જેમ કે માય સેલ્ફ, જેમ કે મેં પોતે કર્યું છે. આઈ ક્લીન ધ રૂમ માય સેલ્ફ, મેં મારી જાતે રૂમ સાફ કર્યો છે. હિમસેલ્ફ, આપણે બીજાની વાત કરીએ સામેવાળાની, તો હી ડીડ ધ હોમવર્ક હિમસેલ્ફ, તેણે તેનું ગૃહ કાર્ય તેની જાતે કર્યું છે. ત્યારબાદ ધેમસેલ્વ્સ, એટલે કે તેઓની જાતે. ધે કુક ફૂડ ધેમસેલ્વ્સ, તેઓએ તેમની રસોઈ જાતે બનાવી છે. આમાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે એકવચન હોય તો સેલ્ફ અને બહુવચન હોય તો સેલ્વ્સ વપરાશે. હવે અહીંયા જુઓના શબ્દો આપેલા છે કે જો આઈ હોય તો માય સેલ્ફ થાય, યુ હોય તો યોર સેલ્ફ થાય, હી હોય તો હિમસેલ્ફ થાય, સી હોય તો હર સેલ્ફ થાય અને ઇટ હોય તો ઇટ સેલ્ફ થાય. અને બહુવચનની વાત કરીએ તો વી હોય તો અવર સેલ્ફ થાય, યુ હોય તો યોર સેલ્ફ થાય અને ધે હોય તો ધેમ સેલ્ફ થાય. હવે આપણે આના આધારે વાક્યો બનાવીએ. આ જે ખાલી જગ્યા છે એને આપણે પૂરીએ. તો પહેલી ખાલી જગ્યા છે વી કેન પ્રોટેક્ટ. વી, તો વીના પાછળ શું લાગે? અવર સેલ્ફ્સ લાગશે, એટલા માટે પહેલી ખાલી જગ્યામાં આવશે અવર સેલ્ફ્સ. વી કેન પ્રોટેક્ટ અવર સેલ્ફ્સ ફ્રોમ રેન વિથ અન અમ્બ્રેલા. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. ધ કોમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ. કોમ્પ્યુટર છે એ નિર્જીવ છે, એટલા માટે ઈટવાળો આપણે જોવો પડે, તો અહીંયા ઈટવાળું છે ઇટ સેલ્ફ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ. સી ડીડ નોટ નીડ એની હેલ્પ, સી કેન ડૂ ઇટ. હવે અહીંયા છોકરીની વાત છે સી, તો આપણે જોયું હતું તેમ સી હોય તો શું આવે? હર સેલ્ફ આવે. ત્યારબાદ ચોથું જોઈએ ધે. ખાલી જગ્યા કુક ફૂડ લાસ્ટ સન્ડે. ધે હોય તો આપણે જોયું કે ધેનું ધેમ સેલ્ફ્સ થાય. બોથ ઓફ યુ શુડ ડૂ ઇટ. હવે યુ છે અહીંયા, તો યુ અને એ પણ બંનેની વાત છે, એટલા માટે બહુવચનવાળું એટલે કે યોર સેલ્ફ્સ આવશે. અને છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો હી વોઝ નોટ કેરફુલ. અહીંયા હી છે એટલે હિમસેલ્ફ આવશે. અને સાતમી ખાલી જગ્યા જોઈએ તો યુ આર અજય, યુ શુડ ડૂ ધીસ વર્ક. હવે યુની વાત છે, એટલા માટે યોર સેલ્ફ આવશે. હવે અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા કેટલાક શબ્દો આપેલ છે. એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. એના એક્ઝામ્પલ પણ આપેલ છે. પહેલાં ઉપર શબ્દ જોઈએ તો હી, હીઝ, હિમ, હિમસેલ્ફ, સી, હર, હરસેલ્ફ, યુ, યોર, યોરસેલ્ફ, યોરસેલ્ફ્સ, ઇટ, ઇટ્સ, ઇટસેલ્ફ, ધે, ધેર, ધેમ, ધેમસેલ્ફ્સ. આ બધા વાક્યો આપેલ છે અને આનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. જેમ કે અહીંયા જોઈએ તો આઈ એમ દીપક, ધીસ ઇઝ માય હોમ, માય ગ્રાન્ડમધર લવ્સ મી અ લોટ, આઈ કેન મેક જ્યુસ માય સેલ્ફ, વી આર કઝિન્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ, મુકેશભાઈ ટીચીસ અસ ઇંગ્લિશ, વી કેન કુક ફૂડ અવર સેલ્ફ્સ. એટલે ટૂંકમાં આપણે જે શબ્દ જોયા આઈ, મી, માય, માય સેલ્ફ, પછી વી, અસ, અવર સેલ્ફ, આ બધાનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. અહીંયા કેવી રીતે? પહેલાં આ વાક્ય હીવાળું છે, તો હીવાળું લઈએ તો હીમાં હીઝ આવે, હિમ આવે ને હિમસેલ્ફ આવે. તો કઈ રીતે? હી ઇઝ સુનિલ, ધેટ ઇઝ હિઝ શોપ, આઈ મેટ him every day, he himself looks after the shop. ત્યારબાદ સી પરથી વાક્ય બનાવીએ તો સીમાં આવે, સી આવે, હર આવે અને હર સેલ્ફ આવે. તો સી ઇઝ સોનાલી, ધીસ ઇઝ હર બુક, આઈ વિલ ગીવ હર માય બુક્સ, સી હર સેલ્ફ રાઇટ્સ પોએમ્સ. ત્યારબાદ યુની વાત કરીએ તો યુમાં તમે જોઈ શકો યોર આવે, યુ આવે ને યોર સેલ્ફ આવે. તો ચાલો બનાવીએ. You are a student, this is your school, I will take you there today, you can then go there yourself. ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા આ જે યુ છે એ ફરીથી આવ્યું છે. આ ફરીથી એટલા માટે આવ્યું છે કારણ કે આગળ આપણે જે જોયું હતું એ એક વચનવાળું હતું, જ્યારે આ છે એ બહુવચનવાળું છે. અહીંયા પણ બે યુ તમે જોઈ શકો છો કોષ્ટકમાં. એમાં યુ છે,
યુનું યોર થશે, યુ થશે, પણ જે બદલાવ ક્યાં આવશે? અહીંયા છેલ્લે યોર સેલ્વ્સમાં. તો યુ આર ફાર્મર્સ, ધોસ આર યોર ફિલ્ડ્સ, આઈ કેન હેલ્પ યુ, વિલ યુ હેલ્પ યોર સેલ્વ્સ. આ રીતના વાક્યો બનશે. ત્યારબાદ આગળ ઇટ પરથી જોઈએ તો ઇટ ઇઝ ઓન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટેલ, યુ કેન ફીડ ઇટ, ઇટ કેન ઇટ બાય ઇટ સેલ્ફ. અને સૌથી છેલ્લે જોઈએ તો દે આર ટીચર્સ, તેઓ શિક્ષકો છે. ધીસ ઇઝ ધેર સ્કૂલ, આ તેમની સ્કૂલ છે. યુ કેન મીટ ધેમ, તમે તેમને મળી શકો છો. દે પ્રિપેર ધ લેસન્સ ધેમસેલ્ફ, તેઓ પોતાની જાતે લેસન તૈયાર કરે છે. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા કેટલાક ચિત્રો આપેલ છે અને આ ચિત્રોના આગળ ખાલી જગ્યા આપેલ છે. આ ખાલી જગ્યામાં આ ચિત્રોના નામ આપણે લખવાના છે. તો જોઈએ એમાં ખાલી જગ્યાના જવાબો જોઈએ તો સિઝર્સ, બેન્ડેજ, રોલ, એન્ટિસેપ્ટિક, ઓઇન્ટમેન્ટ, કોટન, પછી બેન્ડેડ, આ શબ્દો આપેલ છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ આ જે ડબ્બી છે એને શું કહેવાય? તો આને કહીશું એન્ટિસેપ્ટિક લિક્વિડ, એટલે કે જે વાગ્યા પછી જે લગાવીએ છીએ ઘા પર એને આ એન્ટિસેપ્ટિક કહેવાય છે. ત્યારબાદ એના બાજુમાં કાતર છે, તો કાતરને આપણે શું કહીશું? સીઝર કહીશું. ત્યારબાદ આ જે છે ટ્યુબ, એને શું કહેવાય? ઓઇન્ટમેન્ટ, એટલે કે મલમ. અને એના બાજુમાં છે બેન્ડેજ, અને બેન્ડેજના નીચે છે બેન્ડેડ. અને અહીંયા જે તમને રૂ જોવાય છે એને આપણે ઇંગ્લિશમાં કહીશું કોટન. તો આ રીતે આપણે ફર્સ્ટ એડ કિટ છે એને આ રીતે ઇંગ્લિશમાં ઓળખી શકાય. હવે આપણે જોઈએ તો અહીંયા આપણને પઝલ્સ આપેલ છે અને નીચે કેટલાક પ્રશ્ન આપેલ છે. એ પ્રશ્નોના જવાબ આપણે આપતા જઈશું તો આ જે પઝલ છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. તો પહેલો પ્રશ્નનો જવાબ આપીએ. અ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ, જે 3નું ગ્રુપ છે એને શું કહેવાય? તો અહીંયા પહેલાંમાં આપણે લખીએ કે ટ્રાયો, જેમાં ટી અને ઓ તો આપેલ જ છે એટલે માટે પહેલાંમાં આવશે ટ્રાયો. ત્યારબાદ બીજું જોઈએ. અ લિવિંગ થિંગ સચ એઝ અન એનિમલ, અ બર્ડ ઓર અન ઇન્સેક્ટ, અને એ 8 અક્ષરોનું હોવું જોઈએ. તો એને શું કહી શકાય? ક્રિએચર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ પિકનિક એટ નાઇટ. આપણે વાર્તામાં જોયું હતું કે આપણે જેના આજુબાજુ ડાન્સ ગીતો ગાઈ શકીએ છીએ અને તાપીએ છીએ તો એને શું કહેવાય? તાપણું. એને ઇંગ્લિશમાં શું કહી શકાય? બોનફાયર. ત્યારબાદ નીચે જોઈએ તો અ ક્રિએચર ફ્રોમ અધર પ્લાનેટ ઇઝ કોલ્ડ, જે બીજા ગ્રહ પરથી આવેલ જે પ્રાણી છે એને શું કહીશું? તો એલિયન કહેવાય. ત્યારબાદ એમાં નીચેમાં બીજું જોઈએ તો યોર અંકલ સન ઓર ડોટર ઇઝ યોર, તમારા જે કાકા છે એમનો છોકરો અથવા છોકરી એ તમને શું થાય? તો એ કઝિન. અને સૌથી છેલ્લો વી હેવ ટુ પે અ ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ, આપણે કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આપણે શું ચૂકવીએ છીએ? તો કે બિલ. આ રીતે આ જે પઝલ છે એને સોલ્વ કરી શકાય. હવે અહીંયા એક્ટિવિટીની વાત કરીએ તો આ એક્ટિવિટી છે એનું નાટ્યકરણ કરવાનું છે, એ તમારા શિક્ષક તમને કરાવશે. ત્યારબાદ અહીંયા સ્પીકિંગ છે, એમાં આપણે રોલ પ્લે કરવાનો છે. એમાં એક જણ ડૉક્ટર બનશે, બીજો ચિંટુ બને, અને એ રીતે આપણે રોલ પ્લે કરવાનો છે. તમારા શિક્ષકની મદદથી તમે કરી શકશો. અને હવે અહીંયા જે સૌથી છેલ્લે છે ડુ ઇટ યોર સેલ્ફ, એટલે કે એની સૂચના છે રાઇટ 5 to 7 સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ. તમારી જે સ્કૂલમાં ફર્સ્ટ એડ બોક્સ છે એના વિશે 5 થી 7 શબ્દો લખવાના છે. અહીંયા બાજુમાં એનું ચિત્ર પણ આપેલ છે. તો એમાં આપણે કઈ રીતે લખી શકીએ? તો જુઓ, આ રીતે લખી શકાય કે દેર ઇઝ અ ફર્સ્ટ એડ બોક્સ ઇન અવર સ્કૂલ, અમારી સ્કૂલમાં ફર્સ્ટ એડ બોક્સ છે. ઇટ ઇઝ કેપ્ટ ઇન ધ ઓફિસ,
એ ક્યાં રાખેલું છે? ઓફિસમાં છે. વી ઓફન યુઝ ઇટ વેન વી ફોલ ડાઉન ઓર હર્ટ આવરસેલ્વ્સ ઇન ધ સ્કૂલ. એટલે કે જ્યારે આપણે પડી જઈએ છીએ કે વાગે છીએ એ વખતે અમે આનો ઉપયોગ કરીએ છીએ. ધ ફર્સ્ટ એડ બોક્સ હેઝ કોટન ટુ ક્લીન વાઉન્ડ્સ. આ જે ફર્સ્ટ એડ બોક્સ છે એમાં એક તો કોટન એટલે કે રૂ છે એ શેના માટે છે? જ્યારે વાગે છે એ ઘાને સાફ કરવા માટે. ત્યારબાદ આગળ ધેર ઇઝ બેન્ડેજ રોલ એન્ડ અ પેર ઓફ સિઝર્સ ટુ. એટલે કે જે વાગે છે ત્યાં આપણે પાટો બાંધવા માટે પણ પાટો છે અને સિઝર્સ એટલે કે એને કાપવા માટે કાતર પણ છે. દેર આર ડિફરન્ટ સાઇઝ ઓફ બેન્ડ-એડ્સ ઇન ધ બોક્સ. ત્યાં અલગ અલગ સાઇઝની જે પટ્ટીઓ આવે છે એ પણ છે. દેર ઇઝ ઓન એન્ટિસેપ્ટિક સોલ્યુશન એન્ડ ઓન ઓઇન્ટમેન્ટ ટુ. એટલે કે આ જે ઘા પર લગાવવાની દવા અને મલમ પણ આ બોક્સમાં છે. દેર આર સમ સ્પ્રેઝ ટુ ટ્રીટ મસલ્સ પેન એન્ડ માઇનોર ઇન્જરીઝ. આ જે ફર્સ્ટ એડ બોક્સ છે એમાં કેટલીક સ્પ્રે પણ છે જે મસલ્સ અથવા નાની મોટી જે ઇન્જરીઓ ઘા વાગે છે એના પર છાંટવા માટે છે. તો આ રીતે તમે લખી શકો માય સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ વિશે. અને અહીંયા જે આપણો બીજો પાર્ટ છે એ પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.